આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ। તિરંગો હાથમાં હોય ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ બોલતા માત્ર હાથ ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે। અશોક ચક્ર આપણને મળેલી મહામૂલ્ય આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની આપણને પ્રેરણા આપી છે। આ તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ। તિરંગો હાથમાં હોય ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ બોલતા માત્ર હાથ ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે। અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે। આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે, તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે। આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાનશ્રીની નેમ છે। યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે। દર વર્ષની જેમ આ વર્ષે દેશવાસીઓમાં અભિયાન માટે જે ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે તે આપ સૌની વિશાળ હાજરીથી દેખાઈ રહ્યો છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે, એકતા ભાઈચારાનો સંદેશો પ્રસરાવે છે। આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગા યાત્રાથી આઝાદીના 100 વર્ષમાં 2047માં વિકસિત ભારત માટે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે। આપણે આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર ભલે નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર તો મળ્યો જ છે। દેશ માટે જીવી જાણીએ, ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજિત કરવા સૌ એક બની નેક બની હર ઘર તિરંગાનો સંકલ્પ પાર પાડીએ। આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ભારત આજે વિકસિત ભારત અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે। તેમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવનાથી જોડાઈએ। હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું એક વિશાળ જન આંદોલન સૌ સાથે મળીને બનાવીએ। રાષ્ટ્ર પ્રથમનો ભાવ હર એકમાં જગાવીએ, એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના પ્રેરણાદાયી શબ્દો અને માર્ગદર્શન માટે। આજે તિરંગાની શાન સાથે એકત્ર થયેલી આ વિશાળ જનમેદની અને પોલીસ કર્મીઓ દ્વારા હવે ડેર ડેવિલ્સ શો, દેશની સુરક્ષા માટે સતત સતર્ક અને સમર્પિત પોલીસ વિભાગ દ્વારા હવે પ્રસ્તુત છે ડેર ડેવિલ્સ શો। વેલકમ બેક। તો આજથી ગુજરાતમાં તિરંગા યાત્રાનું આયોજન ગાંધીનગરથી તિરંગા યાત્રાની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તિરંગા યાત્રામાં જોડાયા છે। ગાંધીનગરના ઘ6 સર્કલથી ઘ6 સર્કલ સુધી તિરંગા યાત્રા યોજાશે। 17 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ તિરંગા યાત્રા યોજાશે। તિરંગા યાત્રામાં તિરંગા 140 કરોડ ભારતીયોનું સ્વાભિમાન છે। દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન યોજાવાની વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે। તિરંગા યાત્રા ગુજરાતભરમાં થવાની છે। ગાંધીનગરથી તિરંગા યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। દરેક શહેરોમાં તિરંગા યાત્રા યોજાવાની છે। સાથે સાથે હવે આ તિરંગા યાત્રાની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂઆત કરવામાં આવી છે। ગાંધીનગરથી તેની શરૂઆત થઈ છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ તેમાં જોડાયા છે। સાથે સાથે દરેક શહેરોમાં હવે તિરંગા યાત્રા યોજાશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તિરંગા યાત્રાને લઈને નિવેદન આપ્યું। ગાંધીનગર ઘ6 સર્કલથી
G6 સર્કલ સુધી આ તિરંગા યાત્રા યોજાશે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત કરાવવામાં આવી છે, જેમાં અનેક ભાજપ નેતાઓ સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા છે. દરેક શહેરોમાં અલગ અલગ વિસ્તારોમાં આ તિરંગા યાત્રાનું આયોજન થશે અને દરેક શહેરમાં તિરંગા યાત્રા યોજાશે. આજથી રાજ્યભરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવ્યો છે. ગાંધીનગરના G6 સર્કલથી G6 સર્કલ સુધી આ તિરંગા યાત્રા યોજાશે, જ્યાં તેની શરૂઆત છે તે થઈ ચૂકી છે. અનેક કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા છે. 17 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ તિરંગા યાત્રા યોજાવાની છે, જેને લઈને અલગ અલગ વિસ્તારોનું જે આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા 140 કરોડ ભારતીયોનું સ્વાભિમાન હોવાની વાત જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે, જ્યાં આખો આ તિરંગો છે તે બનાવવામાં આવ્યો છે અને જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે લોકો પણ જોડાયા છે. ગાંધીનગરમાં તિરંગા યાત્રાની આ શરૂઆત છે તે કરવામાં આવી છે. અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન છે તે થવાનું છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે અને ત્યારથી જ અલગ અલગ શહેરો અને વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત આ વખતે પણ હવે ગાંધીનગરથી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂઆત કરાવાઈ છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, તિરંગા યાત્રાની શરૂઆત ગાંધીનગરથી શરૂ થઈ ચૂકી છે, શું દ્રશ્યો? બિલકુલ, વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાનો તિરંગા યાત્રાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે ઉપસ્થિત છે. તિરંગા યાત્રા ગાંધીનગરમાં G6 જે છે ત્યાંથી G6 સુધી ત્યાં જે છે તે લગભગ 3 થી 4 કિલોમીટરનો જે રૂટ છે કે ત્યાં આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જે છે તે આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે અને આ તિરંગા યાત્રા જે છે તે 17 ઓગસ્ટ સુધી અલગ અલગ તમામ મહાનગરપાલિકા વિસ્તારની અંદર યોજાશે અને આ જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જે છે તે ગાંધીનગર ખાતે યોજાઈ રહ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો પણ મોટી સંખ્યાની અંદર જોડાયા છે. સ્થાનિક ધારાસભ્ય રીટા પટેલ, અલ્પેશ ઠાકોર, JS પટેલ સહિતના ધારાસભ્યો જે છે તે આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે. મહત્વપૂર્ણ છે કે તિરંગા યાત્રા જે છે તેની જાહેરાત થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી અને રાજ્યભરની અંદર અલગ અલગ મહાનગરપાલિકાઓની અંદર આ તિરંગા યાત્રા યોજાશે અને અલગ અલગ આગેવાનો જે છે તે એની અંદર સહભાગી છે. ગાંધીનગરનો આજનો જે આ કાર્યક્રમ છે તે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ છે કે જે ગાંધીનગરની અંદર યોજાઈ રહ્યો છે. ગાંધીનગરની અંદર યોજાવા પાછળનું રાજકીય ગણિત પણ જો માનવામાં આવે તો આગામી 2 માસની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાની જે છે તે ચૂંટણી થવા જઈ રહી છે અને તેની પહેલા આ કાર્યક્રમ જે છે તે ગાંધીનગરમાં તિરંગા યાત્રાનો યોજાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યો અને જે સ્થાનિક આગેવાનો છે તે પણ જોડાયા છે. જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.